ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 એસએસસી બોર્ડની એક્ઝામ માટે ગણિત વિષયમાં વિભાગ A 24 માર્ક્સ મિત્રો મેળવી શકાય એ માટે આપણે આજે ચેપ્ટર 5 નો પાર્ટ 1 શીખી રહ્યા છીએ. મિત્રો, આ ચેપ્ટરની અંદર હું તમને બધા જ પ્રકારના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેતુલક્ષી ખરા ખોટા ખાલી જગ્યા અને તે ઉપરાંત આપણે વિકલ્પો પણ જોવાના છીએ. બરોબર? તો હવે આપણે શરૂઆત કરીએ કે કોઈ પણ અહીંયા આપણને પહેલું ખરા ખોટા જોઈશું. કોઈ પણ સમાંતર શ્રેણીનું nમું પદ શૂન્ય ન હોઈ શકે. બરોબર સમજો મિત્રો, ગોખી નથી મારવાના. કોઈ પણ સમાંતર શ્રેણી હોય એનું nમું પદ શૂન્ય ન હોય એટલે કહેવાનો મતલબ કે શૂન્ય હોઈ શકે મિત્રો. 1 2 3 4 એમ તો હોઈ જ શકે, પરંતુ 0 પણ હોઈ શકે. જ્યારે અહીં શું કહે છે? 0 ન હોય. એટલે આ વિધાન આપણું કેવું બનશે? ખોટું. કોઈ પણ સમાંતર શ્રેણી માટે તફાવત શૂન્ય ન હોઈ શકે. એટલે કે અહીંયા એમ કહે છે કે કોઈ પણ સમાંતર શ્રેણી લઈએ, આપણે દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ. 5 5 5 ડેશ 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 આ સમાંતર શ્રેણી લીધી. હવે એમાં તફાવત લઈએ તો બીજું પદ ઓછા પ્રથમ પદ એટલે 5 ઓછા 5 એટલે 0 જવાબ આવે. જ્યારે અહીં શું કહે છે? શૂન્ય ન હોય. તો આ વિધાન પણ કેવું હોય? ખોટું થાય. કેમ? કારણ કે કોઈ પણ સમાંતર શ્રેણી હોય એનું તફાવત શૂન્ય પણ હોઈ શકે. બરોબર? હવે ત્રીજા પદમાં જોઈએ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n કૌંસમાં n+1 છેદમાં 2 થાય. હવે જુઓ, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ આપણને કીધી છે મિત્રો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 2 3 4 ડેશ 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 આ પ્રાકૃતિક સંખ્યાઓ આપણે લીધી. હવે શું કહે છે? સરવાળો કહે છે. સરવાળો આટલો થાય. હવે ખરેખર સાચું છે કે ખોટું તો તમારે ગોખી નથી મારવાનું, ગમે તેમ જવાબ નથી લખવાના મિત્રો. અને ખોટા કે ખરા આપણી ઈચ્છા થાય એ રીતે નહીં, આપણે સાબિત કરીને સાચો જવાબ લખવાનો છે. હવે જો અહીંયા સરવાળા માટેનું સૂત્ર કયું થાય? તો Sn બરાબર n/2 કૌંસમાં, ધ્યાન રાખજો આ સૂત્રો તમને ખાસ આવડતા હોવા જોઈએ. તો 2a n-1 d. તો બરાબર જુઓ, હવે n તો આપણને આપેલા નથી એટલે n એમના એમ રહેશે અને છેદમાં 2 કૌંસમાં 2. હવે પ્રથમ પદ a એટલે પ્રથમ પદ, તો અહીંયા પ્રથમ પદ કેટલું છે? 1 પ્લસ n નથી એટલે n-1 એમના એમ અને d એટલે તફાવત કહેવાય. બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો, બે માંથી એક જાય તો અહીંયા કેટલા આવે? તફાવત 1. તો બરાબર n છેદમાં 2 કૌંસમાં 2 એકા 2 પ્લસ જોજો હો 1 ગુણ્યા n એટલે n આવે અને ઓછા 1 ગુણ્યા 1 એટલે 1 બરાબર n છેદમાં 2 કૌંસમાં. હવે જુઓ આ n એમના એમ વત્તા 2 માંથી 1 જાય તો 1. તો બરાબર આને કેવી રીતે લખાય? n કૌંસમાં n+1 અને છેદમાં કેટલા લખાય? 2. કેમ? અહીંયા ગુણાકાર કહેવાય, કશું નથી એટલે આ બે નો ગુણાકાર કરો. બરોબર? અને છેદમાં કેટલા લખ્યા? 2. એટલે આપણો જવાબ કેટલો આવ્યો? n કૌંસમાં n+1 છેદમાં 2. અહીંયા પણ શું કહે છે? સરવાળો, સંખ્યાઓનો સરવાળો n કૌંસમાં n+1 છેદમાં 2 બંને સેમ આવે છે એટલે આ વાત સાચી છે. એટલે અહીંયા સાબિત કરીને આપણે લખ્યું માટે આ વિધાન સાચું થશે. ચોથા નંબરમાં જોઈએ. સમાંતર શ્રેણી 3 9 15 ડેશ ડેશ નું 16મું પદ 93 થાય
હવે આપણને સમાંતર શ્રેણી આપેલી છે. કેટલી આપી છે જુઓ, 3 9 અને 15 ડેશ 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 નું 16મું પદ. કયું પદ કીધું છે આપણને? 16મું પદ કીધું છે. તો 16મું પદ કયું થશે? 93 થશે. શોધવું પડશે. એમને એમ નહીં લખીએ આપણે. તો પહેલા તફાવત જુઓ, a બરાબર કેટલા થશે? પ્રથમ પદ 3 અને તફાવત d બરાબર બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો 9 - 3 બરાબર કેટલા થાય? 6. બરોબર. એટલે અહીંયા તફાવત શોધી કાઢ્યો. હવે આપણને શું કહે છે? 16મું પદ 93 છે કે નહીં એ ચેક કરીએ. તો 16મા પદનું સૂત્ર શું થશે? 16મું પદ મેં તમને અગાઉ પણ શીખવાડ્યું હતું, A16. 16મું પદ એટલે A16 બરાબર A પ્લસ શું થશે? A પ્લસ આ 16 છે એના કરતા એક ઓછું લેવાનું 15 d થાય. આ યાદ રાખજો. માનો 17 હોય અહીંયા, તો અહીંયા કેટલા લેવાના? 16. અહીંયા 20 હોય તો અહીંયા કેટલા લેવાના? 19. એક ઓછો કરવાનો. ઓકે, ખ્યાલ આવ્યો તમને? હવે શું થશે જુઓ, a પ્લસ 15. હવે a એટલે કેટલા છે આપણી પાસે? જુઓ અહીંયા શોધી કાઢ્યા છે 3 પ્રથમ પદ અને d તફાવત કેટલો છે? 6. તો બરાબર 3 + 15 6 90. હવે આ બેનો સરવાળો કરો તો જવાબ કેટલો આવ્યો? A16 બરાબર 93 આવ્યો. કેટલા આવ્યા? 93. તો એનો મતલબ એ થયો કે આ વિધાન કેવું બનશે? અહીંયા પણ 93 કીધું છે, જવાબ પણ 93 આવી ગયો. એટલે આ વિધાન આપણું સાચું થશે. ખ્યાલ આવી ગયો? હવે 5મા નંબરમાં જોઈએ, જો કોઈ સમાંતર શ્રેણી માટે an બરાબર -5n + 10 હોય તો A20 બરાબર 110. એટલે કે 20મું પદ 110 છે. તો હવે શું કરીશું આપણે? ધ્યાન રાખજો, આપણને an આપેલા છે. કેટલા આપેલા છે 5મામાં? an બરાબર -5n + 10 આપેલા છે. ઓકે, આ રીતે આપણને આપેલું છે. તો હવે આપણે શું કરીશું? ધ્યાન રાખો, અહીંયા આપણને કયું કીધું છે? A20 કીધા છે. કેટલા કીધા છે? A20. A20 બરાબર આપણે લઈ લઈએ તો જુઓ, a n ની જગ્યાએ 20 બરાબર -5 n ની જગ્યાએ 20 અને +10 બરાબર -20 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 20 × 5 100 અને +10 તો બરાબર માઈનસ કેટલા આવશે? 110 આવે. એટલે અહીંયા જુઓ, અહીંયા શું કરશો? માઈનસ પ્લસ આ રીતે લખી ના કાઢતા, પાછા 110 ના કરી દેતા, પણ જોવાનું, વિચારવાનું, ચિહ્નોમાં ખાસ ધ્યાન રાખજો. માઈનસ પ્લસ શું થાય? માઈનસ એટલે બાદબાકી થાય. 100 માંથી 10 જાય તો 90 રહે, એટલે મોટી સંખ્યા આગળ માઈનસ -90. એટલે A20 બરાબર કેટલા આવ્યા? -90 જવાબ આવ્યો. હવે જુઓ, અહીં તો શું કહે છે? 110 જવાબ આવવો જોઈએ. તો આપણો સાચો જવાબ કેટલો છે? -90. અને આવ્યો કેટલો? 110. તો આ વિધાન કેવું બનશે મિત્રો? ખોટું થશે, કારણ કે જવાબ આવતો નથી. બરોબર? 110 ના આવે, કેટલા આવે? -90 આવશે. બરોબર? હવે છઠ્ઠા નંબરમાં જોઈએ, જો 7m અને 16 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો m બરાબર 23. આ જવાબ આપેલો છે. હવે આ સાચો છે કે ખોટો એ તમારે શોધવાનો છે. સમજો જરા, અહીંયા આપણને છઠ્ઠા નંબરમાં એમ કીધું છે કે 7m અને 16 આ સમાંતર શ્રેણી છે. બરોબર? હવે સમાંતર શ્રેણીમાં દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું. ચાલો આપણી બીજી એક સમાંતર શ્રેણી લઈએ, 5 7 9 11 ડેશ ડેશ ડેશ. બરોબર? હવે આની અંદર તફાવત લઈએ. ચલો તફાવત લઈએ તો શું થાય? બીજા પદમાંથી પ્રથમ પદ, આ A1 A2 A3 A4,
તો પહેલો આ બે નો તફાવત લો તો 7 ઓછા 5 બરાબર કેટલા આવે? 7 માંથી 5 જાય તો 2. એ જ રીતે આ બે નો તફાવત લઈએ, ત્રીજું પદ ઓછા બીજું પદ એટલે 9 ઓછા 7 બરાબર કેટલા આવે? 2. હજી બીજો તફાવત લઈએ, 11 ઓછા 9 બરાબર પણ કેટલા આવે છે? 2. બરોબર? તો એ જ રીતે આપણે શું કરવાનું છે? અહીંયા તફાવત લઈએ તો શું થાય? જોજો, આ a1 a2 અને આ a3, તો આપણે a2 a1 લઈએ. બરોબર? શું લઈએ? a2 a1. તો બરાબર, અને એ જ રીતે a3 માંથી a2 બાદ કરો, a3 a2. કેમ? કારણ કે અહીંયા જુઓ m શોધવાનું કે છે, m બરાબર 23 આવે છે. તો કેવી રીતે શોધાય? તો જુઓ, અહીંયા a2 એટલે m ઓછા a1 એટલે 7 બરાબર a3 એટલે 16 ઓછા a2 આવે. અહીંયા શું આવશે? a2 એટલે m. ઓકે, હવે જુઓ આ m, આ માઈનસ m ને આ બાજુ લાવી દો, પ્લસ m બરાબર 16. આ માઈનસ 7 ને બરાબર ની પેલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ 7. m વત્તા m કરો તો 2m બરાબર 16 ના 7 કેટલા થાય? 23 થશે. કેટલા થશે? 23. હવે જુઓ, આ બે ગુણાકારમાં છે, બરાબર ની પેલી બાજુ લઈ જાઓ એટલે ભાગાકારમાં જાય. તો માટે m બરાબર 23 ભાગ્યા 2, માટે m બરાબર, હવે 23 ને 2 વડે ભાગી નાખીએ. આપણે 23 ને 2 વડે તમે ભાગો તો 2 એકા 2 0 3 2 એકા 2 એક વધ્યો, ભાગ ના ચાલે, પોઈન્ટ 0 0 નીચે ઉતાર્યું, 2 5 10. કેટલો જવાબ આવ્યો? 11.5 જવાબ આવ્યો. એટલે m ની કિંમત તમને અહીંયા મળી. કેટલી મળી? 11.5. જ્યારે અહીં તો શું કહે છે? 23. એટલે સાચો જવાબ 11.5 છે, જ્યારે અહીંયા તો 23 કહે છે. એટલે આ વિધાન કેવું બનશે આપણું? ખોટું. તો મિત્રો, પરીક્ષાની અંદર આ રીતે ગણતરી કરી અને પછી સાચા જવાબ લખવાના. ગમે તેમ ગોખીને દાખલાઓ ગણવાના નહીં. હવે ફ્રેન્ડ્સ, આપણે ખાલી જગ્યાઓ જોઈએ. જુઓ, એમાં પહેલી ખાલી જગ્યા છે સમાંતર શ્રેણી -3 -1/2 2 નું 11મું પદ ખાલી જગ્યા થાય. અહીંયા આપણે પદ શોધવાનું છે. તો અહીંયા જુઓ, આપણને સમાંતર શ્રેણી આપેલી છે -3 -1/2 અને 2 તો સૌપ્રથમ તમારે શું કરવાનું? તફાવત શોધી કાઢવાનો. આ યાદ રાખવાનું. તો પહેલા તફાવત એટલે d, એમાં a2 a1 થાય. એટલે કે બીજું પદ માઈનસ પ્રથમ પદ એટલે -1/2 ઓછા a1 એટલે -3 કૌંસમાં લખવાના -1/2 માઈનસ પ્લસ 3/1. તો લસા લેવું પડશે. અહીંયા 2 અને 1 નો લસા લઈ લેવાનો. તો કેટલો આવે? 2. આ 2 ઉડી જાય એટલે ઉપર -1 પ્લસ 2 3 6. તો બરાબર બાદબાકી કરો આ 2 ની. તો કેટલા આવે? 5. અને છેદમાં કેટલા વધે? 2. એટલે તફાવત અહીંયા આવી ગયો તમારી પાસે 5/2. હવે આપણને શું કહે છે? 11મું પદ શોધવાનું છે. 11મા પદનું સૂત્ર શું થાય? તો આપણે જાણીએ છીએ કે a11 11મું પદ. મેં હમણાં હાલ જ શીખવાડ્યું છે કે a11 બરાબર a પ્લસ, અહીંયા જો 11 હોય તો 1 ઓછો ગણવાનો એટલે 11 માંથી 1 બાદ કરો તો કેટલા આવે? 10d. જો અહીંયા 20 હોય તો 1 ઓછો કરો તો 19d. અહીંયા 25 હોય તો અહીંયા કેટલા લખવાના? 1 ઓછો 24. તો a11 બરાબર a પ્રથમ પદ અહીંયા જુઓ કેટલું આપ્યું છે આપણને? -3 અને પ્લસ
આ 10 કૌંસમાં b એટલે 5/2 તફાવત આપણે શોધી કાઢ્યો છે. હવે અહીંયા જુઓ છેદ ઉડે છે 2 5 10 તો બરાબર -3 પ્લસ 5 ગુણ્યા 5 એટલે 25 બરાબર. હવે જુઓ આ માઈનસ પ્લસ શું થાય માઈનસ બાદબાકી 25 માંથી 3 જાય તો કેટલા રહેશે 22 એટલે a11 બરાબર જવાબ આવ્યો 22. એટલે એનો મતલબ શું થાય કે 11મું પદ 22 છે. તો આપણે અહીંયા લખીએ 11મું પદ 22 છે એટલે આપણો જવાબ આવ્યો 22. હવે બીજા નંબરમાં જોઈએ સમાંતર શ્રેણી 3 8 13 ડેશ ડેશ નું ખાલી જગ્યાનું પદ 78 થાય. ખાલી જગ્યાનું પદ એટલે n શોધવાના છે. તમારે અહીંયા શું શોધવાનું છે n. તો જુઓ અહીંયા આપણને સમાંતર શ્રેણી આપેલી છે 3 8 13 ડેશ ડેશ ડેશ. હવે જ્યારે આ રીતે આપેલું હોય ત્યારે પહેલા તફાવત શોધી કાઢવાનો. તફાવત d બરાબર બીજું પદ માઈનસ પ્રથમ પદ એટલે 8 આ બીજું પદ 8 ઓછા પ્રથમ પદ એટલે 3 અને બરાબર 5. એટલે તફાવત d બરાબર આપણી પાસે કેટલા આવી ગયા 5. હવે જુઓ બીજું આ સિવાય શું આપેલું છે પ્રથમ પદ a આપેલો છે a બરાબર 3 n આપણે શોધવાના છે અને an બરાબર હવે જુઓ આપણને બીજું શું આપ્યું છે an. રકમમાં જુઓ કે ખાલી જગ્યાનું પદ 78 છે એટલે an બરાબર 78 ઓલરેડી આપણને આપેલા છે. તો આપણે અહીંયા લખીએ an બરાબર 78 એટલે જુઓ આટલી વસ્તુ આપણી પાસે છે બરોબર. આ પહેલા કેલ્ક્યુલેટ કરી લેવાની એટલે કે લખી કાઢવાનું. હવે આપણે an બરાબર સૂત્ર લખીએ તો શું સૂત્ર આવશે a+n-1 d. આ આપણું સૂત્ર છે n શોધવાનું સૂત્ર. હવે an ની જગ્યાએ કેટલા મૂકવાના તો 78 બરાબર a એટલે 3 પ્લસ n શોધવાના છે -1 અને d એટલે આપણી પાસે 5 છે. હવે જુઓ આ 78 આ +3 ને બરાબરની આ બાજુ લાવો -3 બરાબર. હવે આપણે શું કરીશું તો આ 5 નો આ બંને સાથે ગુણાકાર કરો. 5 ગુણ્યા n એટલે 5n - 5 એકા 5. હવે આ બેનો બાદબાકી કરો. 78 માંથી 3 જાય તો કેટલા રહેશે 75 બરાબર 5n - 5 માટે 75. આ -5 ને બરાબરની આ બાજુ લાવો તો +5 બરાબર 5n. હવે આ બેનો સરવાળો કરી દઈએ તો 75 + 5 એટલે 80 બરાબર 5n. આ 5 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ લઈ જાઓ એટલે ભાગાકારમાં જતા રહેશે. તો માટે n બરાબર 80/5. હવે છેદ ઉડાડો 5 16 85 માટે n બરાબર કેટલા આવ્યા 16 એટલે કે 16મું પદ. કયું પદ મિત્રો 16મું પદ 78 થાય એટલે આપણો જવાબ આવ્યો 16. ઓકે. હવે ત્રીજા નંબરની ખાલી જગ્યા આપણે જોઈ લઈએ. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા જોજો 17મું પદ કીધું છે 10મા પદ કરતા 7 વધુ છે. 17મું પદ 10મા પદ કરતા 7 વધુ કીધું છે. તો અહીંયા આપણે એક કામ કરીએ 17મું પદ એટલે a70 વધુ કીધું છે એટલે -8 10. હવે જુઓ પાછું તમને એમ થશે કે અહીંયા બાદબાકી કેમ લખીએ તો આને આ રીતે પણ લખી શકાય. જુઓ 17મું પદ એટલે a70 બરાબર જોજો અહીંયા બરાબર શું કરીશું
10મા પદ કરતા 7 વધુ એટલે 10મા પદ કરતા વધુ એટલે અહીંયા +7. હવે જોજો માટે a70 આ a ને આ બાજુ લાવો તો -a10 બરાબર 7. હવે a70 નું સૂત્ર શું થાય? ચાલો તો આપણે શું કરીશું, a70 આપણને પૂછ્યા છે. શું પૂછ્યા છે? a70. તો a70 નું સૂત્ર થશે a + 16 આ 17 કરતા 1 ઓછો એટલે 16d ઓછા કૌંસમાં 10 નું સૂત્ર શું થાય? a + 10 કરતા 1 ઓછો 9d બરાબર 7. આવડશે ને? અહીંયા શું કર્યું? a70 પદ નું સૂત્ર શું થાય? a + 16d અને a10 નું સૂત્ર શું થાય? a + 9d. હવે કૌંસ છોડી દો તો a + 16d - a - 9d બરાબર 7. -a + a ઉડી ગયા. હવે 16d - 9d બરાબર 7. હવે 16 માંથી 9 બાદ કરી નાખો તો કેટલા વધશે મિત્રો? તો 7d બરાબર 7. હવે આ 7 ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો d બરાબર 7/7. 7 7 ઉડી ગયા માટે d બરાબર કશું ના વધ્યું તો કેટલા વધ્યા? 1. એટલે d એ શું છે? તફાવત છે. તો આપણો અહીંયા તફાવત કેટલો આવ્યો? 1 આવ્યો. જવાબ કેટલો આવ્યો? 1. એટલે આ રીતે પરીક્ષામાં ગણતરી કરી અને પછી જવાબ લખવાનો. આ બધું રફ કામ કરવાનું છે કારણ કે 1 માર્ક્સ નો દાખલો છે એટલા માટે. હવે ચોથા નંબરની ખાલી જગ્યા સમાંતર શ્રેણી a12 = 15 a32 = 75 તો સામાન્ય તફાવત ખાલી જગ્યા છે. હવે આને ભૂસી નાખીશું. ચાલો હવે શું કરીશું? a12 = 15 કીધા છે. આપણને શું કીધું છે? a12. હવે a12 બરાબર એનું સૂત્ર શું થાય? a + આના કરતા 1 ઓછો એટલે કેટલા આવે? 11d અને સમીકરણ નંબર 1 આપો. શું થશે? 11d થાય. હવે એ જ રીતે આપણને 32 કીધા છે. હવે 32 નું સૂત્ર લખીશું તો a32 બરાબર a + 32 કરતા 1 ઓછો લેવાનો એટલે 31d અને સમીકરણ નંબર 1 અને 2 લખીશું. હવે આ બંનેનો સરવાળો કરીએ આપણે. જુઓ a12 બરાબર a + 11d અને a32 બરાબર a + 31d. હવે જુઓ અહીંયા ના આવડે કારણ કે બધું પ્લસ માં છે એટલે સમીકરણ આ જે બીજું છે એમાં ચિહ્નો બદલીએ તો પ્લસ છે એટલે માઈનસ, પ્લસ એટલે માઈનસ માઈનસ. તો માઈનસ a પ્લસ a બંને સરખા છે એટલે ઉડી જાય. આપણે લોભની રીત કરતા હતા એ રીતે. હવે જુઓ અહીંયા કેટલા છે? a32 અને બીજા કેટલા આપ્યા છે? અહીંયા a12 આપેલા છે. હવે જુઓ a12 બરાબર કેટલા કીધા છે? 15. એટલે આપણે આની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 15. અને a32 ની જગ્યાએ કેટલા આપેલા છે રકમમાં? 75. થઈ ગયું? આવડશે ને? હવે જુઓ આ 75 માંથી 15 બાદ કરી નાખો તો કેટલા વધે? -60 વધે. કેટલા વધે? -60 બરાબર. હવે 31 માંથી 11 બાદ કરો. 31 માંથી 11 બાદ કરીએ તો મોટી સંખ્યા આગળ માઈનસ એટલે -20d માટે. હવે જો આ બંને બાજુ માઈનસ છે એટલે પ્લસ થઈ જાય એટલે 60 બરાબર 20d આવે. હવે આ 20 ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકાર
માટે d બરાબર 60/20. 20 3 60 માટે d બરાબર તફાવત આપણો આવી ગયો, જવાબ આવ્યો 3. તો અહીંયા શું કહે છે જુઓ રકમમાં સામાન્ય તફાવત ખાલી જગ્યા છે તો જવાબ આવશે 3. એટલે આ રીત સૌથી બેટર છે, પણ તે છતાંય બીજી એક આપણે રીત કરીએ. આ જ દાખલો તમને જે રીત અનુકૂળ આવે એ રીતથી તમે આ દાખલો ગણવાનો. જો કે આ રીત આપણી ટેક્સ્ટ બુકમાં નથી, પણ તેમ છતાં આપણે શોર્ટ ટ્રીક એક વાપરીએ છીએ. જુઓ હવે આનો આ જ દાખલા માટે a12 બરાબર કેટલા આપ્યા છે જુઓ, a12 બરાબર 15 આપ્યા અને a32 બરાબર 75 આપેલા, બરોબર. હવે તફાવત શોધવાનો, તો તફાવત શોધવા માટેનું સૂત્ર શું છે તો ધ્યાન રાખજો, આ તૈયાર કરી નાખજો. d બરાબર am માઈનસ an અને છેદમાં m માઈનસ n. આ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. એટલે આ સૂત્ર આવડતું હશે તો જ આ રીત વાપરી શકાશે. કયું સૂત્ર? d બરાબર am માઈનસ an upon m માઈનસ n. હવે શું કરીએ તો કિંમતો મૂકીએ. d બરાબર am. am નો મતલબ શું થાય તો આપણી પાસે અહીંયા કેટલા છે a12 ઓછા a અને n ની જગ્યાએ કેટલા મૂકવાના અહીંયા 32 અને છેદમાં m એટલે 12 ઓછા n એટલે 32 માટે તફાવત d બરાબર a12 એટલે 15 અને a32 એટલે એની કિંમત 75 છેદમાં 12 માઈનસ 32 માટે d બરાબર, હવે બાદબાકી કરો, 15 માઈનસ 75 એટલે માઈનસ કેટલા થશે 60 અને છેદમાં 12 માઈનસ 30 તો વધશે કેટલા માઈનસ, મોટી સંખ્યા આગળ માઈનસ છે એટલે માઈનસ 20. તો 20 3 60 અને માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે d બરાબર સામાન્ય તફાવત 3 આવી ગયો. જુઓ બંનેમાં સેમ જવાબ આવ્યા. તો આ રીતે પણ કરી શકાય અને આ સૂત્ર જો આવડતું હશે તો આ રીતે પણ કરી શકાય. એક જ દાખલો, એટલે તમને જે અનુકૂળ આવે એ રીત તમે વાપરવાની અને સાચો જવાબ લખવાનો. હવે મિત્રો આપણે 5મા નંબરની ખાલી જગ્યા જોઈએ. જુઓ એક સમાંતર શ્રેણીનું 7મું અને 13મું પદ, 7મું અને 13મું પદ અનુક્રમે 34 અને 64 છે, તો તે શ્રેણીનું 18મું પદ ખાલી જગ્યા થાય. હવે જો અહીંયા 7મું પદ આપણને કીધું છે, સમજજો બરોબર. અહીંયા 7મું પદ એટલે a7 બરાબર કેટલા આપ્યા છે 34 અને 13મું પદ એટલે a13 બરાબર કેટલા આપ્યા છે 64. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખો બરોબર. થોડોક આ એક્ઝામ્પલ લેન્ધી પડશે, કેમ? કારણ કે આ ખાલી જગ્યા ખરી પણ વાસ્તવમાં 2 માર્ક્સમાં પૂછાય, પણ તેમ છતાં અહીંયા આપણને ખાલી જગ્યા સ્વરૂપે પૂછેલી છે. બોર્ડમાં આવા એકાદ એક્ઝામ્પલ પણ ખાલી જગ્યા ખરા ખોટા વિકલ્પોમાં પૂછી લે છે, એટલે બરોબર ધ્યાન રાખજો, થોડી સ્પીડ પણ રાખજો. હવે જો અહીંયા 7મું પદ 34 અને 13મું પદ 64, તો તે શ્રેણીનું 18મું પદ ખાલી જગ્યા થાય. હવે 18મું પદ આપણને કીધું છે, પણ 18મું પદ શોધવા માટે તમારી પાસે પહેલા એક તો d એટલે કે તફાવત હોવો જોઈએ અને a એટલે કે પ્રથમ પદ હોવું જોઈએ, જે આપણી પાસે નથી. એ આપણે પહેલા શોધવું પડે. ચલો a70, ચલો a70 નું સૂત્ર શું થાય તો 7મા પદનું સૂત્ર બરાબર a7 બરાબર a પ્લસ 7માં 1 ઓછો એટલે 6d અને સમીકરણ નંબર 1 આપી દઈએ. શું આપ્યું? સમીકરણ 1. હવે આને ના આપો તો a7 ની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈએ 34 બરાબર a પ્લસ 6d.
આ તમારું સમીકરણ આવ્યું 1. એ જ રીતે 13મું પદનું સૂત્ર શું થાય? a13 બરાબર a પ્લસ 13 માંથી 1 ઓછો કરી દેવાનો એટલે 12d થશે. અને a13 બરાબર કેટલા છે? 64 બરાબર a પ્લસ 12d. બરોબર? આ આપણું સમીકરણ નંબર 2 આવી ગયું. હવે આપણે શું કરીશું? જુઓ અહીંયા બરોબર. હવે સમીકરણ 1 અને 2 નો બાદબાકી લઈ લઈએ કારણ કે સરવાળો નહીં થાય. એટલે જુઓ 34 સમીકરણ 1 લખીએ a 6d અને સમીકરણ 2 લખીએ 64 બરાબર a 12d. બધું પ્લસ માં છે એટલે બાદબાકી કરવી પડે એટલે આ ચિહ્નો પ્લસ હોય ત્યાં માઈનસ, માઈનસ હોય ત્યાં પ્લસ થઈ જાય. હવે શું કરીશું? આ માઈનસ એ પ્લસ એ ઉડી જાય. હવે આ બંનેની બાદબાકી થશે. આ માઈનસ છે એટલે તો 6 માંથી 3 જાય તો 3, મોટી સંખ્યા આગળ માઈનસ, અહીંયા પણ મોટી સંખ્યા આગળ માઈનસ, 12 માંથી 6 જાય તો 6d. હવે જુઓ એમાં બંને બાજુ માઈનસ છે એટલે પ્લસ થઈ જાય તો માટે 30 અને આ 6 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકાર બરાબર d. 6 પંચા 30 માટે d બરાબર અહીંયા જવાબ આવ્યો કેટલો આવ્યો? 5. એટલે d મળી ગયા. હવે આને આપણે સમીકરણ 1 માં મૂકી દેવાનું. આ d ની જે કિંમત છે એ કિંમતને સમીકરણ 1 માં મૂકતા ચાલો હવે સમીકરણ 1 લખાવો તો 34 બરાબર a પ્લસ 6d માટે 34 બરાબર a પ્લસ 6 અને કૌંસમાં d ની કિંમત કેટલી છે? 5 માટે 34 બરાબર a પ્લસ 6 પંચા 30. હવે 30 ને બરાબર ની આ બાજુ લઈ દો એટલે પ્લસ છે તો આ બાજુ આવશે તો માઈનસ. તો શું થશે? 34 માઈનસ 30 બરાબર a માટે a બરાબર 34 માંથી 30 જાય તો કેટલા વધે? 4. તો a બરાબર પણ 4 આવી ગયા. d બરાબર કેટલા આવ્યા? 5. હવે આપણે શું શોધવાનું કીધું છે? રકમમાં જુઓ 18મું પદ શોધવાનું છે. કયું પદ શોધવાનું છે? 18મું પદ. તો 18મા પદનું સૂત્ર શું થાય? a18 બરાબર a પ્લસ 18 માંથી 1 ઓછું કરો એટલે 17d થાય. હવે જુઓ 18મું પદ કીધું છે, 18મું પદ શોધવાનું છે. તો a18 બરાબર a એટલે 4 પ્લસ 17 અને d એટલે તફાવત કેટલો આપ્યો છે? 5. તો અહીંયા આપણે 5 લખીએ તો બરાબર 4 વત્તા 17 પંચા 85, 85 ને 4 કેટલા થાય? 89. એટલે કે a18 18મું પદ આપણો જવાબ આવી ગયો. કેટલો આવ્યો? 89. છે ને 2 માર્ક્સ નો દાખલો મિત્રો, પણ ઈઝી હતો, મજા આવે એવો હતો. થોડીક બુદ્ધિ વાપરીએ તો ચોક્કસથી આવડી જાય એવો છે. એટલે અહીંયા તમારો જવાબ આવશે એ 18મું પદ 89 થશે. બરોબર? હવે 6થા નંબરની ખાલી જગ્યા આપણે જોઈ લઈએ. આ 5મા નંબરની ખાલી જગ્યા આપણે જોઈ. હવે 6થા નંબરમાં એક શાંત સમાંતર શ્રેણીનું પહેલું પદ 1. પહેલું પદ એટલે a કહેવાય. જોજો a બરાબર પ્રથમ પદ 1 આપ્યું છે અને અંતિમ પદ 11 છે. અંતિમ પદ એટલે l બરાબર લાસ્ટ. તો અંતિમ પદ 11 આપ્યું છે. તે શ્રેણીના બધા જ પદોનો સરવાળો 36 છે. સરવાળો કીધો છે Sn. Sn બરાબર આપણને અહીંયા આપેલા છે 36. પછી શું કહે છે? સરવાળો 36 હોય તો શ્રેણીમાં ખાલી જગ્યા પદ હોય. ખાલી જગ્યા પદ હોય એટલે આપણે અહીંયા શું શોધવાનું છે? n શોધવાનું છે. બરોબર? હવે જો અહીંયા Sn આપેલું છે, l છે, a છે.
હવે Sn જ્યારે આવે ત્યારે એના બે સૂત્રો છે, એક મોટું સૂત્ર અને એક નાનું સૂત્ર. નાનું સૂત્ર આપણે ક્યારે વાપરીએ? જ્યારે અંતિમ પદ આપેલું હોય તો નાનું સૂત્ર વાપરવાનું, અને અંતિમ પદ ન આપેલું હોય ત્યારે મોટું સૂત્ર. અહીંયા જો અંતિમ પદ આપણને આપેલું છે એટલે નાનું સૂત્ર આપણે વાપરીશું. અંતિમ પદ આપણું કેટલું આપેલું છે? 11. તો નાના સૂત્રનું Sn બરાબર, ચલો એનું સૂત્ર શું થશે? n/2 કૌંસમાં a plus l. આ સૂત્ર ખાસ આવડતા હોવા જોઈએ હો. જો સૂત્રો તૈયાર નહીં તો મેથ્સ તૈયાર નહીં, અને મેથ્સ તૈયાર નહીં તો તમારા માર્ક્સ ધડાધડ જશે. જેનું મેથ્સ પાકું એનું બધું જ પાકું, આ યાદ રાખજો. તો હવે એમાં કિંમત મૂકીએ. Sn એટલે 36 બરાબર n શોધવાના છે, a એટલે 1 અને l એટલે 11. ચાલો 36 બરાબર n છેદમાં 2 ગુણ્યા 11 + 1 એટલે 12 છેદમાં 1, 2 6 12. હવે જુઓ 36, હવે આ 6 શેમાં છે? ગુણાકાર. બરાબર ની આ બાજુ લાવો એટલે ભાગાકારમાં જાય તો બરાબર n. છાયું 36 માટે n બરાબર કેટલા આવ્યા મિત્રો? 6. એટલે ધ્યાન રાખજો કે જો તે શ્રેણીના બધા જ પદોનો સરવાળો 36 હોય તો તે શ્રેણીમાં n એટલે 6, એટલે કેટલા પદ હોય મિત્રો? 6 પદ હોય. ઓકે, આવડશે ને? તો આ હતી આપણી ખાલી જગ્યાઓ. હવે મિત્રો આપણે આગળ નેક્સ્ટ 7મા નંબરની ખાલી જગ્યા જોઈએ. હવે જો અહીંયા 7મા નંબરમાં શું કીધું છે? સમાંતર શ્રેણી 47 44 41 ડેશ ડેશ નું ખાલી જગ્યાનું પદ પ્રથમ ઋણ પદ હોય. જુઓ અહીંયા માઈનસ માં આપ્યું છે કે આ બધી સમાંતર શ્રેણી છે, એમાં આગળ વધતા જાઓ અને પ્રથમ માઈનસ પદ આપણે અહીંયા શોધવાનું છે. કયાનું પદ? ખાલી જગ્યાનું પદ આપણે શોધવાનું છે, બરોબર? એટલે કે n શોધવાનું છે. તો જો અહીંયા આપણને સમાંતર શ્રેણી આપેલી છે કે 47 44 અને 41 ડેશ ડેશ ડેશ. હવે જો અહીંયા આપણને પ્રથમ પદ a બરાબર કેટલા આપ્યા છે? 47 અને તફાવત d બરાબર 44 - 47 બરાબર -3, બરોબર? હવે અહીંયા પ્રથમ ઋણ પદ કીધું છે. પ્રથમ ઋણ પદ એટલે કેટલામું પદ આપણે શોધવાનું છે. તો કેટલામું પદ એટલે an અને ઋણમાં છે એટલે ઋણ પદ હંમેશા આપણે 0 કરતા નાનું લેવું પડે, કારણ કે ઋણ સંખ્યા હંમેશા 0 કરતા નાની હોય. એટલે લેસ ધેન શું લખાય? 0. એટલે કે 0 કરતા આ પદ કેવું હશે? નાનું, એટલે કે માઈનસ માં. હવે an કીધું છે, an નું સૂત્ર શું થશે? a plus n minus 1 into d less than 0. હવે આ લેસ ધેન છે એટલે ગભરાઈ જવાની જરૂર નથી, અહીંયા બરાબર છે એમ સમજવાનું, બરોબર? a એટલે 47 plus n minus 1 અને d એટલે -3 less than 0. હવે જો આ 47, હવે આ 3 નો આ બંને સાથે ગુણાકાર કરો તો માઈનસ પ્લસ માઈનસ, અથવા એમ ના ખબર પડે તો જુઓ આ -3 ના આગળ લાવી દો, -3 અને n-1 less than 0. જોજો હો, ભૂલ ના પડી જાય, નહીં તો આખો એ મહેનત પાણીમાં જશે. પ્લસ કૌંસમાં આ બેનો ગુણાકાર કરો, -3n માઈનસ માઈનસ પ્લસ 3 * 3 અને લેસ ધેન 0. માટે હવે કૌંસ છોડો તો પ્લસ માઈનસ -3n અને પ્લસ પ્લસ તો પ્લસ જ રહે 3 અને લેસ ધેન 0.
હવે 47 વત્તા 3 એટલે 50 થાય, તો 50 માઈનસ 3n અને લેસ ધેન 0. હવે આ માઈનસ છે એને પેલી બાજુ લઈ જાઓ તો 50 લેસ ધેન શું થાય, પ્લસ થઈ જાય એટલે 3n થાય. માઈનસ પેલી બાજુ જશે તો પ્લસ થાય. હવે આ 3 ગુણાકારમાં છે, આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં, તો 50/3 લેસ ધેન n. હવે 50 ને 3 વડે ભાગીએ. ચાલો 3 એકા 3, 3 6 18, 2 વધ્યા, ભાગ ન ચાલે, પોઈન્ટ 0 0 નીચે ઉતારો, 3 6 18, 10 માંથી 8 જાય તો 2, 0 0 નીચે ઉતાર્યું, 3 6 18, 10 માંથી 8 જાય તો 2. એટલે જુઓ અહીંયા 6 6 આવે છે આગળ, એટલે આગળ તમારે અહીંયા 6 માં કેટલા ઉમેરવા પડે, પોઈન્ટ પછી 2 રકમ લખવી હોય તો 1 ઉમેરી દેવું પડે. એટલે 50 ને 3 વડે ભાગો તો 16.67 જવાબ આવે. બરોબર. હવે જો પોઈન્ટ માં કોઈ પદ હોય નહીં, કેટલામું પદ એ પોઈન્ટ માં ના હોય, એટલે 16 પછી જે પદ આવે એ આપણું, એટલે કે 16 પછી કયું પદ આવશે, 17મું પદ. તો અહીંયા લખવાનું 17મું પદ, પ્રથમ પદ ઋણ થશે. એટલે અહીંયા જવાબ કયો આવશે, 17મું પદ તમારું પ્રથમ ઋણ પદ થશે. ખ્યાલ આવે ને? હવે જુઓ આ 2 માર્ક્સ માં પૂછી શકાય હો, પણ આ લેસ ધેન જોઈ અને ગભરાઈ જવાનું નથી. આ લેસ ધેન એટલે બરાબર જ છે એમ સમજવાનું હો. હવે આપણે 8મા પદમાં જોઈએ. અહીંયા એમ કીધું છે ખાલી જગ્યામાં, જો 3 + 5 + 7 + ડેશ ડેશ n પદ સુધી બરાબર 224 હોય તો n બરાબર ખાલી જગ્યા. હવે જો અહીંયા 3 + 5 વત્તા આપેલા, એટલે એનો મતલબ કે આ બધા પદોનો સરવાળો કેટલો થાય છે, તમારે 224 થાય છે. બરોબર. હવે આપણને અહીંયા જુઓ સમાંતર શ્રેણી આપેલી છે, એનો સરવાળો છે પ્લસ ડેશ ડેશ ડેશ, આ રીતે આપણને આપેલું છે. તો પ્રથમ પદ કયું થશે, a બરાબર 3, d બરાબર તફાવત 5 ઓછા 3 બરાબર 2, અને સરવાળો આપ્યો છે એટલે Sn કહેવાય, પદોનો સરવાળો Sn બરાબર 224. હવે જુઓ જ્યારે સરવાળો હોય અને સમાંતર શ્રેણીમાં અંતિમ પદ આપેલું છે કે નહીં એ ચેક કરવાનું. તો અહીંયા કોઈ અંતિમ પદ નથી આપેલું, હોય અંતિમ પદ તો સરવાળાનું ટૂંકા સૂત્ર Sn નું ટૂંકું સૂત્ર લખવાનું, અને ન આપેલું હોય ત્યારે મોટા સૂત્રનો ઉપયોગ કરીશું. તો અહીંયા શું થશે, મોટા સૂત્રમાં Sn બરાબર n/2 કૌંસમાં, હવે સૂત્રો ખાસ તમે ધ્યાન રાખજો હો, તો 2a + n - 1 * d. હવે જુઓ કિંમત મૂકો, Sn એટલે 224, n આપણે શોધવાના છે, 2 કૌંસમાં a એટલે 3 પ્લસ n શોધવાના, d એટલે તફાવત 2. ઓકે. હવે શું કરીશું, જુઓ 224 બરાબર n/2 કૌંસમાં 3 દુ 6 પ્લસ આ 2 નો આ બંને સાથે ગુણાકાર કરો, 2 × n એટલે 2n માઈનસ 2 એકા 2a. હવે જુઓ આ ભાગાકારમાં છે 2, આ બાજુ જાય તો ગુણાકાર, એટલે આ 2 નો ગુણાકાર કેટલો થાય, 448, n કૌંસમાં 6 માંથી 2 જાય તો 4 વત્તા 2n માટે 448 બરાબર ગુણાકાર કરો બંને સાથે, તો કેટલો થાય ગુણાકાર, 4 × n એટલે 4n પ્લસ 2n × n એટલે 2n². હવે આ 448 ને પેલી બાજુ લઈ જાઓ તો પહેલું પદ આપણે કયું લખીશું, વર્ગ વાળું પદ 2n² પ્લસ
આ 4n, હવે આ પ્લસ છે, પેલી બાજુ જાય તો -448 બરાબર 0. હવે આ ત્રણેયમાંથી કંઈક સામાન્ય નીકળે છે. કેટલા સામાન્ય નીકળશે? 2 સામાન્ય નીકળશે. તો આપણે શું કરીએ? 2 સામાન્ય કાઢીએ તો કૌંસમાં કેટલા વધે? n² પ્લસ 2 દુ 4 એટલે 2n માઈનસ આને 2 વડે ભાગો તો 224 બરાબર 0. હવે જુઓ આ 2 ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે 0 ભાગ્યા 2 એટલે 0 જવાબ આવે, એટલે આ 2 નીકળી જાય તો n² પ્લસ 2n માઈનસ 224 બરાબર 0. હવે શું કરીશું? હવે અવયવ પાડવા પડશે. હવે 224 કયા ઘડિયામાં આવે? એના ભાગ પાડો કે જેથી એનો સરવાળો બાદબાકી કરીએ તો 2 જવાબ આવવો જોઈએ. હવે જ્યારે મોટી સંખ્યા હોય ત્યારે ભાગ પાડવામાં તકલીફ પડશે, તો આપણે અવયવ પાડી દેવાના રફ કામમાં. 224 ના ભાગ પાડીએ તો 2 એકા 2 દુ 4, 2 5 10, 2 6 12, 2 28 દુ 56, 2 14 દુ 28, 2 7 14 અને 7 એકા 7. આ ભાગ પાડ્યા. હવે આપણે ગુણાકાર કરીએ. જુઓ આટલાનો ગુણાકાર કરો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને આ બે નો ગુણાકાર કરો તો જુઓ 224 તો 16 ગુણ્યા 14 કરો, 16 ગુણ્યા 14 બરોબર. તો જવાબ કેટલો આવે? 224 અને 16 માંથી 14 બાદ કરો તો 2 આવી ગયા. તો આની જગ્યાએ તમારે 16 અને 14 લખવાના. તો હવે શું કરીશું? આ n² પ્લસ 2n માઈનસ 224 બરાબર 0 માટે n² પ્લસ આ 2n ની જગ્યાએ હવે કેટલા લખવાના? 16n માઈનસ પ્લસ માઈનસ માઈનસ 14n માઈનસ 224 બરાબર 0. હવે બે ના જોડકા બનાવી અને સામાન્ય કાઢી લઈએ. હવે સામાન્ય કાઢવા, બે માંથી શું સામાન્ય નીકળે? n. તો કૌંસમાં n વત્તા 16 માઈનસ આ 14 અને 224 માંથી 14 સામાન્ય નીકળે એટલે n માઈનસ માઈનસ પ્લસ અહીંયા કેટલા આવે? 16 બરાબર 0. હવે તમે ચેક કરો બંને કૌંસ કેવા આવ્યા? સરખા આવી ગયા. તો એક વખત લખવાના, સામાન્ય કાઢી લેવાના. તો n પ્લસ 16 અને બીજા કૌંસમાં n અને આ માઈનસ 14 બરાબર 0 માટે n પ્લસ 16 બરાબર 0 કે n માઈનસ 14 બરાબર 0. હવે શું કરી નાખીએ? જુઓ અહીંયા બરોબર. તો n બરાબર આ પ્લસ છે, બરાબરની પેલી બાજુ જાય તો માઈનસ 16 આવે કે n બરાબર -14 પેલી બાજુ જાય તો +14 થઈ જાય. હવે ક્યારે n ની કિંમત ઋણમાં ના હોઈ શકે, બરોબર? એટલે n બરાબર -16 છે એ શક્ય નથી. તો n બરાબર આપણો જવાબ કયો આવ્યો? 14. એટલે કે અહીંયા શું પૂછ્યું છે? હોય તો n બરાબર ખાલી જગ્યા, તો n બરાબર -16 ઋણ સંખ્યા શક્ય નથી માટે n બરાબર આપણો જવાબ આવ્યો 14. ઓકે મિત્રો, તો અહીંયા તમે જોયું હશે કે એક્ઝામ્પલ બહુ મોટા હતા બંને ખાલી જગ્યાઓના અને બે માર્ક્સ માં પૂછી શકાય એવા હતા, પરંતુ જોયું ને તમે ખાલી જગ્યામાં પૂછાઈ ગયા એટલે બોર્ડમાં આવું પણ બની શકે. પણ આપણે બધા પ્રકારની તૈયારીઓ રાખવી પડશે અને મહેનત પણ કરવી પડશે. તો આ હતા સમાંતર શ્રેણી ચેપ્ટર 5 નો ભાગ 1 અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડિયોમાં આપણે ભાગ 2 માં મળીશું, પણ ત્યાં સુધી તમારે ક્યાંય જવાનું નથી. આ બધા એક્ઝામ્પલ ચોપડામાં ઉતારવાના છે અને જાતે ગણવાના છે. કારણ કે એકલો વિડિયો જોવાથી તમને એવું લાગશે કે અત્યારે આવડી ગયા, પણ બોર્ડમાં જ્યારે ગણવા બેસશો ત્યારે તમને નહીં આવડે.
અને આપણે એવું કરવું નથી, કારણ કે બોર્ડમાં 1 માર્ક્સ પણ આપણા માટે ખૂબ જ કિંમતી છે અને આપણે બધા જાણીએ છીએ ને એટલા માટે જ આપણે આટલી સખત મહેનત કરી રહ્યા છીએ. તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ, ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.